નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરીએ। અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગી છે। સિલાઈ મશીનનું જે કારખાનું છે તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। અમદાવાદના વટવાના સૈયદનગર પાસેના સિલાઈ કારખાનામાં આ આગની ઘટના બની છે। ત્યારે આગ એટલી ભીષણ લાગી છે કે ફાયરની 9 ગાડી અને 6 અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। 40થી વધુ જવાનોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે। ત્યારે અમદાવાદના વટવાથી આગની ઘટના સામે આવી રહી છે, જેમાં 40થી વધુ જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જ્યારે 9 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે 40 મિનિટ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે આ આગ લાગવાને, પણ આગ પર હજુ કાબુ મેળવાયો નથી। વધુ માહિતી સાથે જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જી જિગ્નેશ, શું છે વધુ માહિતી? નવીન, વાત કરવામાં આવે તો વટવા કેનાલ પાસે આવેલા જે સિલાઈના કારખાનામાં એટલે કે જે કાપડનો જથ્થો ભરેલો હતો તેમાં આગ લાગી હતી। સૈયદનગર પાસેના જે આ કારખાનું છે તેમાં આગ લાગતા ફાયર વિભાગની 9થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અંદાજિત પોણા કલાક કરતા વધુ સમયથી જે આ આગ ચાલી રહી છે તેને કાબુમાં લેવા માટે 40 જેટલા ફાયરના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ જે કાપડનો જે માલ છે તે આગમાં લપેટાઈ જતા આગને કાબુમાં મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે, અને સાથે જ આગ અન્ય યુનિટોમાં ન ફેલાય, આસપાસના યુનિટોમાં આગ ન પ્રસરે તે માટે પણ ફાયર વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ। તો હવે જોવું રહ્યું કે આગ ક્યારે કાબુમાં આવે છે। તો દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 3 જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે। દેવગઢ, બારિયા અને ધાનપુર તાલુકામાં અલગ અલગ જગ્યાએ આગ લાગી હતી। ધાનપુરના પુનાકોટા ગામે 4 કાચા મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં જ્યારે દેવગઢ બારિયામાં ઉચવાણ ગામે 2 મકાન તથા ઢોર માટેના ઘાસમાં આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ અગમ્ય કારણોસર લાગી હતી। આગની ઘટનાને લઈ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો। તો ઠેર ઠેર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં 130 બુટલેગરની યાદી તૈયાર કરાઈ છે। ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હકીકત સામે આવ્યા બાદ આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે 100 કલાકની અંદર લિસ્ટ બનાવવાનું હતું એની અંદર અમે ટોટલ 130 એવા ઈસમોનું લિસ્ટ બનાવ્યું છે, જેમાં બુટલેગર, જુગાર, શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા તેમજ મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા લોકો નું લિસ્ટ બનાવ્યું છે, તેમજ તેમના વીજ કનેક્શન અને તેમની જે ઇલીગલ પ્રોપર્ટીઝ છે તેને સીલ કરવા માટેની બેઝિક જે માહિતી જોઈએ એ હાલ અમે એકઠી કરી રહ્યા છીએ અને એના આગળ એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। તો રાજ્યમાં અસામાજિક તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન નામના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે આરોપીનું ગેરકાયદે મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે। આરોપી શરીર અને મિલકત સંબંધી ગુનામાં અને જુગાર જેવી પ્રવૃત્તિમાં સંકળાયેલો છે। વેજલપુર પોલીસે અન્ય આરોપીઓના ગેરકાયદે મકાનની માહિતી મેળવી છે। આગામી સમયમાં એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ ગીર સોમનાથમાં ગુનેગારો પર તંત્રએ તવાઈ કરી છે। એલસીબી, એસઓજી અને સર્વેલન્સ સ્ટાફની ટીમોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 3 ઘરમાંથી 5 જેટલા હથિયાર મળી આવ્યા છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે 135 ગુનેગારની યાદી તૈયાર છે, 40થી વધુ જેલમાં છે। 135 પૈકી 25 સામે અટકાયતી પગલાં, ગુનેગારોની ગેરકાયદે મિલકતોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે। છેલ્લા 1 વર્ષમાં 1200 જેટલા ડિમોલેશન કરાયા છે તેવું નિવેદન એસપી દ્વારા આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં, કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટો કરી છે, નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે। 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે। આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો આ તરફ ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે,
ત્યારે પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં જંગલેશ્વરમાં મહિલા ડ્રગ્સ પેડલરનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યો હતો. જંગલેશ્વર વિસ્તારની અંદર ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રમા અને તેના તમામ સાગરીતો છે તે લોકોની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને જે કંઈ પણ ગેરકાયદેસર પ્રોપર્ટીઝ હશે તેના વિરુદ્ધ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કામગીરી હાલ કોર્પોરેશનની મદદથી શરૂ પણ કરી દેવામાં આવી છે. રાજ્યભરની અંદર હવે ગુનેગારો જે છે તેમની ઉપર કાર્યવાહી કરવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે જ્યાં હવે રાજકોટમાં જે પેડલરો છે, બુટલેગરો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જે જંગલેશ્વર વિસ્તારની અંદર જ્યાંથી 2024ની અંદર 51 કિલો ગાંજો જે છે તે પકડાયો હતો, તેમના એટલે કે જુનેદ જુણેજા જે છે તેમના ઘર ઉપર હવે જે પોલીસ જે છે તેમના દ્વારા મોટી કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને ડિમોલેશનની કામગીરી જે છે તે અત્યારે કરાઈ રહી છે. ડીસીપી સજનસિંહ પરમાર છે, તેમની સાથે વાત કરશું. સર, કઈ રીતે કાર્યવાહી? રાજ્ય સરકારે ગૃહ વિભાગે તેમજ ડીજીપી સાહેબે જે 100 કલાકનું અભિયાન આપેલું છે કે જે દરમિયાન આપ એમ કે ગેર કાનૂની પ્રવૃત્તિ કરતા હોય તે તમામનું સર્વે કરો અને તેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરો. તો તે મુજબ અમોએ 756 ઇસમોની યાદી પણ તૈયાર કરાવી લીધેલ છે અને રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે એક ગેરકાયદેસર બાંધકામ છે તેનું શરૂઆતમાં વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા ઉતારી લેવામાં આવ્યું અને હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને સાધનો સાથે અમો લોકો પણ આવીને એમનું ગેરકાયદેસર બાંધકામ તોડાવી રહેલ છીએ. અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાદ એક હવે બુટલેગરો જે છે તેમજ અલગ અલગ ગુનાની અંદર 4થી પણ વધુ ગુના ધરાવતા હોય તેવા લોકોની સામે કાર્યવાહી કરવાનું અત્યારે શરૂ કર્યું છે. એટલે કે રાજકોટ પોલીસ હવે જે છે તે 61 બોર્ડની અંદર જોવા મળી રહી છે. જે બુલડોઝર જે છે તે દાદાનું હવે બુટલેગરોના અને ગુનેગારોના મકાનો પર ફરી વળ્યું છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ગુજરાત ડીજીપીના આદેશ બાદ ધોરાજી પોલીસ પણ હિસ્ટ્રી શીટરો સામે પગલાં ભરવા એક્શન મોડમાં આવી ગઈ છે. ધોરાજી શહેર, તાલુકો, ઉપલેટા, ભાયાવદર, પાટણવાવ સહિત 5 પોલીસની હદમાં આવતા ગામમાં ગુનાહિત કૃત્ય અને ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોની યાદીના શ્રી ગણેશ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે. ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ. આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે. પીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે. આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. તો આ તરફ જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ માથાભારે શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરની ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીના રહીશોએ માથાભારે શખ્સોના ત્રાસને કારણે મકાન વેચવા કાઢવાના બેનરો લગાવ્યા હતા. અસામાજિક તત્વોએ સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હતા તેમજ રહીશોને ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો હતો, જેનો અહેવાલ સંદેશ ન્યૂઝે દર્શાવ્યો હતો અને તે અહેવાલ દર્શાવતા પોલીસે માથાભારે શખ્સ સામે કાર્યવાહી કરી છે. પોલીસે શખ્સોને સ્થળ ઉપરથી દબાણો તેમજ સાર્વજનિક પ્લોટ તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી છે. આ મુદ્દો જે સાર્વજનિકનો ઉકેલા બાબત અમે કાલે સી ડિવિઝનમાં ફરિયાદ કરેલ હતી. તો સવારના તાત્કાલિક સાવત સાહેબ અને તેની ટીમ આવેલ હતી. તો તે આવીને તાત્કાલિક એ લોકોને એની ભાષામાં એને બધું સમજાવ્યું અને બધું કીધેલું હતું. તો એ લોકોએ તાત્કાલિક એને 50% કામગીરી ચાલુ કરી દીધી છે અને સાવત સાહેબે એમ કીધેલું હતું કે હજી કંઈ પણ ના પગલાં લેવાય, હજી કંઈ ન થાય તો હું બેઠો છું. તો તે બદલ સાવત સાહેબનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના બાદ જામનગર જિલ્લામાં પોલીસે 285 જેટલા અસામાજિક તત્વોનો સર્વે કરી 46 લોકોને બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હિસ્ટ્રી શીટરો તથા ભૂતકાળમાં ગુના કરેલા શખ્સોની તપાસ કરવામાં આવી હતી. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ
પ્રોહિબિશન અને ગેરકાયદે વીજ જોડાણ ધરાવનારાઓનો શખ્સો જે હતા તેમના સહિત કુલ 1000થી વધુ તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારો જે વિશેષ ધ્યાન છે એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય છે, જે રીતે આપણે જોઈએ કે જામનગર શહેરના જે પબ્લિક પેલેસ છે, લખોટા લેક છે, જે બીજી જગ્યા છે, આ જગ્યાથી લોકો ફરતા હોય છે, કોઈને હેરાનગતિ કરતા હોય છે, કોલેજ પાસે ફરીને કોઈને હેરાનગતિ કરતા હોય છે, યા આપણે જે બારંબાર જે ગુનાઓ કરતા હોય છે, મોટા જે ગુનાઓ કરતા હોય છે, એવા લોકોની આખા નામ સહિત અમે આ ઉપર કેટલા ગુના છે, એ લોકો અત્યારે શું કરે છે, આ બધી અમારી લિસ્ટ તૈયાર છે. તો આ તરફ વલસાડ એપીએમસીમાં 15 જેટલી દુકાનો સીલ કરી દેવાઈ છે. ત્યારે દુકાનદારોએ વર્ષથી ભાડું નહીં ભરતા પાલિકાએ તેમની દુકાનને સીલ કરી દીધી છે. માર્કેટમાં કુલ 162 જેટલી દુકાનો હતી, જે પૈકી 15 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવી છે. તો હળવદમાં ગરીબ અને લઘુમતી સમુદાયની 44 દુકાનો તોડી પાડવામાં આવી છે. ત્યારે ડિમોલિશનની કાર્યવાહી તાત્કાલિક રોકવા તથા અસરગ્રસ્ત પરિવારોના પુનર્વન માટે મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં માળિયા મિયાણા માર્કેટ વિસ્તારમાં ચીફ ઓફિસર, નગરપાલિકા તંત્ર અને મામલતદાર દ્વારા વિચરતી અને નોટિફાઈડ જે સમુદાયના ઘરો તેમજ દુકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે આશ્રય અને સુરક્ષા અધિકારીને સુનિશ્ચિત કરવા, બળજબરીથી સ્થળાંતર અથવા હિંસા અટકાવવા અને તેમના માટે તાત્કાલિક આજીવિકા ઊભી કરવા માટે જગ્યાની ફાળવણી કરવા માંગ કરવામાં આવી છે અને તે લોકો દ્વારા આ આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટરને. 30-40 વર્ષ સુધીને અંદર અમે રહીએ છીએ ના, તો અમને કોઈ ચકારો નથી કીધો કે અમને કોઈ કાઢવા નથી આવ્યું સાહેબ. તો આની અંદર એવું છે કે અત્યારે માણસો ઊભા થયા છે, પોલીસવાળા ને ગ્રામ પંચાયતના માણસો આવીને અમને ધમકી આપે છે સાહેબ. ધમકી આપીને એવું કહે છે કે તમે આમ અનિમાલ પર સહી કરી દો, આ પત્રિકામાં સહી કરી દો, તો અમને પોલીસવાળા લાવીને ધમકી આપીને સહી કરાવે છે સાહેબ. આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું છે. હળવદ તાલુકામાંથી, હળવદ શહેરમાંથી દેવીપૂજક સમાજ તેમજ માળિયા મિયાણાના લોકો, મિયાણા સમાજના લોકો જે વિચરતી જાતિમાંથી આવે છે, આ લોકો દ્વારા જે તંત્ર દ્વારા જે ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, અન્યથા આવતીકાલે એક જગ્યા ઉપર હળવદમાં જીનમાં ફેરવવામાં આવવાનું છે, તે બુલડોઝર ઉપર કાર્યવાહી ઉપર રોક લગાવવામાં આવે અને આ લોકો જેટલા છે વિચરતી જાતિના સમુદાયમાંથી આવે છે, આ લોકોને યોગ્ય વ્યવસ્થા કર્યા પછી જ તંત્ર અમને એમની જગ્યા ઉપરથી સ્થળાંતર કરવામાં આવે. ત્યાં સુધી કોઈ પણ આવી કાર્યવાહી કરવામાં ન આવે. તો આ તરફ અમદાવાદના મેઘાણીનગરમાં દબાણો દૂર કરવામાં આવ્યા. ઓમનગરના વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 40 વર્ષ જૂના બાંધકામ કોર્પોરેશન દ્વારા દૂર કરાયા છે. અંડરબ્રિજની કામગીરીમાં અડચણરૂપ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મેઘાણીનગરમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને સાથે રાખી એએમસીએ 25 મકાન તોડી પાડ્યા છે. તો અમરેલી લેટર કાંડને લઈને ગૃહમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. કહ્યું કે પટેલ સમાજને તમે રાજનીતિનો હાથો બનાવવા માંગો છો. પટેલ ધારાસભ્યોની પણ તમારા શાસનમાં હત્યા થઈ છે. પટેલને સીસીમાં તેલ લેવાની વાત કોંગ્રેસે કરી હતી. દીકરી જોડે અણબનાવ બને તો સમાજની ન હોઈ શકે. રેશમા પટેલે અનેક સ્ટેટમેન્ટ આપ્યા. કોંગ્રેસને તેની ચિંતા કરી. લેટરકાંડમાં 100% રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે તેવું હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો સાબરકાંઠાના ઈડર ખાતે કોંગ્રેસે અલગ અલગ મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યા હતા. જોકે મંજૂરી વગર ધરણા પ્રદર્શન યોજતા પોલીસે કોંગ્રેસના 35થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઈડર ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના તેમજ અન્ય 5 મુદ્દે કોંગ્રેસે મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો. ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય 5 મુદ્દાઓ હતા. એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે, એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું. બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે, આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી. ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ
ચીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે, એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી. અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા. તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ. વિસ્તારની અંદર પાવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. એ સમગ્ર કામ એટલું મતલબ ઢંગડાળા વગરનું કરવામાં આવેલું છે કે એ જાણે ફૂટપાથ બનાવ્યું છે કે રોડ પહોળો કર્યો છે તે જ ખબર નથી પડતી. એના માટે અમે લોકોએ પ્રાદેશિક કમિશનરશ્રી તમામ જગ્યાએ આની લેખિતમાં રજૂઆત કરેલી છે. તે પછી થોડા સમય પહેલાં પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું. તેમ છતાં આજ દિન સુધી નગરપાલિકામાંથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. તો આ તરફ અમરેલીના રાજુલામાં બસમાંથી પડી જતા યુવતીનું મોત નીપજ્યું. સુરતથી રાજુલા આવી રહેલી બસમાં આ બનાવ બન્યો છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી યુવતી પડી જતા તેનું મોત નીપજ્યું છે. ઉલટી થતાં બસ બહાર યુવતીએ માથું કાઢ્યું હતું અને માથું કાઢતા તે નીચે પડી ગઈ અને નીચે પડી જતા તે યુવતીનું મોત નીપજ્યું. મહુવા નજીક આસરાણા ચોકડી પાસે આ ઘટના બની હતી. લોધપુર ગામની 21 વર્ષીય ગૌરીબેન મકવાણાનું મોત નીપજ્યું છે. ત્યારે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો પાલીતાણામાં જે યુવકની લાશ મળી આવી હતી તેનો ભેદ ઉકેલાયો છે. મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કર્યાનું સામે આવ્યું છે. સર્વોદય સોસાયટીમાં ગઈકાલે જે લાશ મળી આવી હતી તે તપાસમાં સગા મોટા ભાઈએ જ આ હત્યા કર્યાનું સામે આવ્યું છે. મયુરસિંહ ગોહિલે નાના ભાઈ ભગીરથસિંહની હત્યા કરી. ગળું દબાવી પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી. મિલકત બાબતે બોલાચાલીમાં હત્યા કર્યાનું અનુમાન સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપી મયુરસિંહ ગોહિલની ધરપકડ કરી છે અને મિલકત બાબતે મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી છે. ત્યારે પોલીસ દ્વારા તે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ તરફ હિંમતનગરમાં 2 યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. અગમ્ય કારણોસર યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બંને યુવતીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીઓ માણસા તાલુકાની હોવાનું કહેવાય છે. ત્યારે યુવતીઓના આત્મહત્યાના પ્રયાસનું કારણ હજુ અકબંધ છે. ત્યારે બંને યુવતીઓએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંને યુવતીઓ સારવાર હેઠળ છે. તો આ તરફ સુરતના સિંગણપુરમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. 7.80 લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ મિયાણી નામનો શખ્સ છે તેને પોલીસે ઝડપી પાડ્યો છે. વેડ વાયરાવ બ્રિજ પાસેથી પોલીસે તેને ઝડપી લીધો છે. કારમાં આરોપી કરી રહ્યો હતો ડ્રગ્સની હેરાફેરી. ત્યારે ડ્રગ્સની હેરાફેરી કરતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના સિંગણપુરથી આ ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે. તેના પોઝેશન વાળી ગાડીમાંથી કુલ MDનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરત જિલ્લામાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ઓલપાડના સાયણ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. સાંઈ વિલા રેસિડેન્સીમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો આ ડોક્ટર. ઉત્તમ વિશ્વાસ 7 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો. બોગસ ડોક્ટર પાસેથી 5,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો વાત વલસાડની કરીએ તો વલસાડમાં વન પેદાશના બીટગાર્ડ લાંચ લેતા ઝડપાયા છે. સંજાણ ખાતે એસીબીએ છટકું ગોઠવી ટ્રેપ સફળ બનાવી છે. વર્ગ 3ના કર્મચારી નરેશ ભોયા 6,300ની લાંચ લેતા ઝડપાયા છે. ખેરના લાકડા ભરેલ ટ્રકને પાસ કરાવવા 6,300 રૂપિયા માંગ્યા હતા. એસીબીએ કર્મચારીને ઝડપી વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે ખેરના લાકડા ભરેલ ટ્રકને પાસ કરાવવા માટે લાંચ માંગવામાં આવી હતી. તો કપડવંજના દનાદરા ગામમાં મારામારી થઈ. એક જ કોમના લોકો વચ્ચે આ મારામારીની ઘટના બની. મારામારીમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક ઈસમે મેડિકલ રૂમમાં દરવાજાનો કાચ તોડી નાખ્યો.
કપડવંજ CHCના તબીબે પોલીસને જાણ કરી. કપડવંજ પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. ત્યારે આ મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એક જ કોમના લોકો વચ્ચે મારામારી થઈ હતી. અને 108 આવી લગભગ 1 વાગ્યાની અંદર 108 આવી એમાં 3 દર્દીઓ આવ્યા મારામારીના, બરાબર. હવે એ આયા અંદર, અમે લીધા એ પેશન્ટને અને અંદર એમના આંતરિક ઝઘડો હતો એટલે મારામારી અંદર અહીંયા જ કરવા માંડ્યા અને પેલી સાહેબની ઓફિસ તો કાચ તોડી નાખ્યો, બારણાનો કાચ તોડી નાખ્યો. અહીંયા પેશન્ટો એ દર્દી આવ્યા એના બી સગા બધા ઘણા અંદર ઘૂસી ગયા એમ, એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા. ઉપરથી અમારે અહીંયા પોકડી ચાલુ હતી, પેશન્ટો 4 દાખલ હતા. કોઈને નુકસાન થયું છે? કંઈ ના, નુકસાન કોઈને નથી થયું, પણ એમ કે કાચ બધે બેરવી એટલે કોઈને વાગ્યું. 108ની ટીમ દર્દી લઈને આવ્યા હતા. દર્દીએ અંદર સ્ટેશનમાંથી બેસાડ્યા, પાકા પર બેસાડે, ટ્રીટમેન્ટ ચાલુ છે અંદર. અને દર્દીનો ગુસ્સો અને બારણા પર ઉતાર્યો, બારણાનો કાચ તોડી નાખ્યો. બધા લાગવાથી ઉભા હતા, એમાં રીતે નુકસાન થયેલ છે. અને નાના છોકરાઓ પણ એકાડ હતા, જે હાલ અહીંમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી અને મેડિકલ ઓફિસર રૂમની બારણાનો કાચ તોડ નાખ્યો છે. આપણે દેખાય કે સીધો એકાદ બેઠાની અંદર તોડ નાખ્યું છે કાચ. તો આ તરફ કરજણના બચાર ગામના તલાટીને ગામના કેટલાક લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે ગામમાં સામાજિક વનીકરણની ફેન્સિંગ વાળ બાબતની વાતને લઈ ગામના કેટલાક ઈસમોએ તલાટી સાથે રકઝક કરી હતી. ત્યારે ગામના કેટલાક ઈસમો દ્વારા તલાટીને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સર્વે નંબર 17માં સામાજિક વનીકરણની જે કાર્યવાહી હમણાં હાલમાં થઈ રહી છે એમાં ફેન્સિંગનું કામ થઈ રહ્યું હતું અને એમાં કલ્લા ગામના ખેડૂતોએ એમાં અમને અરજી આપી અને મામલતદારને બધે અરજી આપી એમાં કે અમને રસ્તો જોઈએ, પણ જે અમારા કાર્યક્ષેત્રમાં આવતો ન હોવાથી અમે એમને સ્થળ પર બોલાવ્યા કે જે અમારે થશે અમે કરી આપીશું. પણ ત્યાં જયા બાદ એ લોકોએ બી ત્યાં માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો અને ધાક ધમકી આપી અને એના પછી જે નામ હવે તમને કહું છું મેં, મારા ગામના છે, બચાર ગામના જાબીર ખાન પઠાણ, આરિફ પઠાણ અને વસીમ પઠાણ, એની જોડે બીજા 7-8 લોકોને બાઇક પર લઈને આ લોકો આવ્યા, મને મારવાનો પ્રયત્ન કર્યો. તો આ તરફ દેવી પૂજક સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવામાં આવી. બોટાદમાં વિડીયો વાયરલ થતાં દેવી પૂજક સમાજમાં રોષ ભભૂક્યો છે. દેવી પૂજક સમાજના રીતિ રિવાજો વિશે કરી હતી ટિપ્પણી, જેને લઈ દેવી પૂજક સમાજમાં રોષ ભભૂક્યો છે અને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિપુલ ગોર હવા સામે કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બોટાદથી આ ઘટના સામે આવી રહી છે. અમારી માંગ એ છે કે દેવી પૂજક સમાજ વિશે જે વિપુલભાઈ સુરેશભાઈ ગોરાસવા બરવાળાના જ છે અને એ સમાજ વિશે અપશબ્દો બોલ્યા છે. અમુક કૃત્ય જે થતા હોય એવા કૃત્ય બહાર પાડ્યા છે. એના માટે અમે એને અરજી દેવા આવેલા છીએ બરવાળા પોલીસ સ્ટેશનમાં. એ તો એના ઘરે વિડીયો બનાવેલો છે અને વાયરલ કરેલો છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે કાયદેસરની એની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કદાચ અમને કોઈ ન્યાય નહીં મળે, એનું કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન અમે કરવા તૈયાર છીએ. તો આ તરફ ખંભાતમાં સરકારી કર્મચારી પાસે 2 લાખની ખંડણીનો જે મુદ્દો હતો તે મુદ્દે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે કુખ્યાત અને રીઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરીતે સરકારી કર્મચારી પાસે ખંડણી માંગી હતી. 2 લાખ રૂપિયાની ખંડણી નહીં આપો તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સરકારી કર્મચારીએ ખંભાત પોલીસ મથક ખાતે ફરિયાદ આપી છે. પંચાયતના તલાટી જે છે પ્રવીણભાઈ ગિરજાશંકર શ્રીમાળી, જે અગાઉ 2023-24માં ભુવેલ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા, ઇન્ચાર્જ તલાટી તરીકે, એમણે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી છે કે સરકારશ્રીનો જે પાણી પુરવઠાનો જે પ્રોજેક્ટ છે એમાંથી 33 ખંભાત તાલુકાના 33 ગામોમાં જ પાણી પૂરું પાડવામાં આવનાર છે. તે યોજના છે એના અનુસંધાને આ ગામના સામેવાળા આરોપીઓ જે છે અજીતભાઈ ભૈલાલભાઈ સોલંકી, જે વોર્ડ નંબર 8માં સભ્ય છે, તેમણે આ જે ફરિયાદી તલાટી છે એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ જે યોજના છે એમાં કરોડોનું કૌભાંડ કરેલું છે, જો તમારે કૌભાંડ છુપાવવું હોય તો તમારે મને 2 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે. તો આ તરફ પાટણમાં સમીના કાંઠી રોડ ઉપર થયેલી પીએમ આંગણિયા પેઢીનો લૂંટનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો. 1 સપ્તાહ અગાઉ રાત્રિના સમયે સમી નજીક બની હતી લૂંટની ઘટના. 26,50,000ની રકમ લૂંટી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી લૂંટારાઓને ઝડપી પાડ્યા છે અને કવાયત હાથ પણ ધરવામાં આવી હતી. તે લૂંટારાઓને ઝડપી પાડવા તપાસ દરમિયાન ખુદ ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું. ફરિયાદી સલમાન સૈયદે તેના 2 સાગરીતો સમીર ચૌહાણ અને ઘાંચીને સાથે રાખી લૂંટનું કાવતરું રચ્યું હતું. પોલીસે રોકડ 26,50,000, મોટરસાયકલ, મોબાઈલ તે તમામ વસ્તુઓ મળી કુલ 27,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે ફરિયાદને પગલે પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી હતી. ત્યારે તપાસ દરમિયાન ખુદ ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું છે. ગઈ 10મી માર્ચે હારીજતા રોડ પર એક લૂંટનો બનાવ બનેલો. બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા. એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં એણે પોતાનો ગુનો કબૂલ કરેલો. તો આ તરફ અમરેલીમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા પર તંત્ર તાટક્યું. રેતી માફિયાઓ સામે ગુના નોંધવા એસપીએ આદેશ આપ્યો. પોલીસ અને ખાણ ખનીજ વિભાગના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા. ખાણ ખનીજ વિભાગે રેતીના સ્ટોક રજિસ્ટરનું ચેકિંગ હાથ ધર્યું. રાજુલા જાફરાબાદમાં પોલીસને સાથે રાખી પીજીવીસીએલનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજુલામાં 5, જાફરાબાદમાં 1 ગેરકાયદે વીજ કનેક્શન જે હતું તેને કાપવામાં આવ્યું છે અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો મહેસાણામાં હત્યા કેસમાં 13ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપીઓને આ સજા ફટકારી છે. 18માંથી 4 આરોપી નિર્દોષ. 1 આરોપીનું મૃત્યુ થયું અને 2014માં સુખપુરડા પાટિયા પાસે હત્યા થઈ હતી, જેમાં 18 આરોપીઓ હતા. તેમાંથી 4 નિર્દોષ છે અને 1નું મૃત્યુ થયું છે. ત્યારે બાકીના જે આરોપીઓ છે તેમને સજા ફટકારવામાં આવી છે. આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તે મુદ્દે આ સેશન્સ કોર્ટે સજા ફટકારી છે. તો વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં એસઓજીએ ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી. મેથા એમ્ફેફેટામાઇન ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. જે મેથા એમ્ફેફેટામાઇન ડ્રગ્સ છે તે ઝડપાયું છે. 33.71 ગ્રામ ડ્રગ્સ સાથે અલ્તાફ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 3,37,300નો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીનો ભાઈ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ વડોદરા કોર્પોરેશને કરી વેરા વસૂલાતની કડક કાર્યવાહી. સરકારી અર્ધ સરકારી પ્રોપર્ટીના બાકી વેરા સામે કાર્યવાહી કરવામાં આવી. મકરપુરા એસટી ડેપોના કેન્ટીન અને ઓફિસ સીલ કરી 46 લાખની રકમની વસૂલાત માટે મિલકતો સીલ કરવામાં આવી છે. ત્યારે વડોદરા કોર્પોરેશને આ કાર્યવાહી કરી છે. મુસાફરો માટે એન્ટ્રી, એક્ઝિટ અને ટિકિટ બારી સીલ ન કરી. બાકી એસટી ડેપોમાં કેન્ટીન અને ઓફિસ સીલ કરવામાં આવી છે. 46 લાખની બાકી રકમ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે. વેરા માટે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે. એના ભાગરૂપે વોર્ડ નંબર 19 દ્વારા મકરપુરા એસટી ડેપોના 46 લાખ ઉપરાંત 2 વેરા મિલકત વેરાના બિલોની બાકી રકમ પડતી હોય વોર્ડ નંબર 19 દ્વારા મિલકત સીલ કરવામાં આવી છે. હજુ કેટલો વેરો બાકી છે આપણે લક્ષાંકમાં? ચાલુ વર્ષનો બજેટ લક્ષ્યાંક 724 કરોડ છે. તે પૈકી 647 કરોડની વસૂલાત થયેલી છે. હજુ પણ 78 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી હોય વેરા વસૂલાત ઝુંબેશ ચાલુ છે. તો આ તરફ દહેગામના કંથાપુરમાં આવેલ મહાકાળી માતા મંદિરમાં ચોરીની ઘટના બની છે. જેમાં ગતરોજ સવારે તસ્કરોએ મંદિરમાં આવેલ માતાજીની સોનાની આંખો, આભૂષણો તથા છત્ર ચોરી કરીને લઈ ગયા હતા. જોકે ઐતિહાસિક મંદિરને વિકસાવવા માટેની જાહેરાત કરતા હાલ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તેવામાં જ વોચમેન કે સિક્યુરિટીના અભાવથી ચોરીની ઘટના બનતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અગાઉ પણ ગત વર્ષે અહીં ચોરીની ઘટના બની હતી. ત્યારે બીજી વાર ચોરીની ઘટના બનતા ધાર્મિક લોકોમાં રોષ ભભૂક્યો છે.
ગઈકાલે સવારે 6 થી 6:30ના ટાઈમમાં અહીંયા 2-3 જણ આવ્યા તો માતાજીના જે દાગીના હતા એ દાગીના બધા લોકોએ ચોરી લીધા અને માતાજીના 17 હતા જે ચાંદીના એ ચાંદીના 17 પણ એ લોકોએ લઈ લીધા. તો પંચમહાલના હાલોલ જીઆઈડીસી પ્લાસ્ટિક ફેક્ટરી પર તવાઈ બોલાવવામાં આવી છે. કેટલીક પ્લાસ્ટિક ફેક્ટરીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા બનાવી રહી હોવાનું જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી છે અને હવે હાલોલ ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવવાની તમામ ફેક્ટરી બંધ કરવા માટે કલેક્ટર દ્વારા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં હાલોલ એસડીએમ, મામલતદાર, ચીફ ઓફિસર, જીપીસીબીના અધિકારીઓ અને પોલીસ અધિકારી સહિત ટાસ્ક ફોર્સના સભ્ય રહેશે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ પ્લાસ્ટિક ફેક્ટરીઓમાં રેડ કરી 1000 ટનથી પણ વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે તેને ઝડપી પાડવામાં આવ્યું હતું. અમુક વિસ્તારોમાં ત્યાં એવી પ્લાસ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે અને સંગ્રહણ થઈ રહ્યું છે. એના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં એસડીએમ હાલોલ, એના પછી જીપીસીબીના અધિકારી, ડીવાયએસપી હાલોલ અને હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી એ સભ્યો રહેશે. આ ટાસ્ક ફોર્સ આ વિસ્તારોની મુલાકાતો લેશે, રેડ કરવાની જરૂરત લાગતી હોય તો રેડ કરશે, પ્લાસ્ટિકના નમૂનાઓ લેશે અને આ જે જોગવાઈઓ છે એના વિરુદ્ધ ત્યાં ઉત્પાદન થતું હોય તો કાયદેસરની એની સામે કાર્યવાહી કરશે. તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પેપર તપાસતા નિરીક્ષકોમાં સરખું ભથ્થું ન અપાતા રોષ ફેલાયો છે. ત્યારે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના શિક્ષકોને એક સરખું ભથ્થું અપાતું હતું, પરંતુ આ વર્ષે સરકારી શાળાના શિક્ષકોને 400 રૂપિયા જ્યારે ખાનગી શાળાના શિક્ષકોને 240 રૂપિયા ભથ્થું અપાતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. બોર્ડના પેપર તપાસતા નિરીક્ષકો તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે અમે કામ સરખું કરી રહ્યા છીએ તો વેતન કેમ અલગ અલગ આપવામાં આવે છે? અમારા સાથે આવો ભેદભાવ કેમ? રાજકોટ તેમજ આજુબાજુની જગ્યાએથી અમે છેલ્લા 3 દિવસથી આટકોટ મુકામે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના ગુજરાતી વિષયના પેપર જોવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે મળતી માહિતી પ્રમાણે ખાનગી શાળાના શિક્ષકોને જે ભથ્થા પેટે રકમ મળે છે તે માત્ર ને માત્ર 240 રૂપિયા છે અને ગ્રાન્ટેડ શિક્ષકોને 400 અને તેનાથી વધુ રકમ મળે છે. તો અન્ય ખાનગી શાળાના શિક્ષકોની સાથે કેમ કરવામાં આવે છે? જે વેતન મળે છે ડેઈલી, એમાં અમારો જે ભેદભાવ થયો છે અમારી સાથે એની અમે રજૂઆત કરીએ છીએ. કઈ રીતનો ભેદભાવ છે? જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને અમારા કરતા વધારે વેતન મળે છે, અમને માત્ર 240 મળે છે એવું આ વર્ષે અમને જાણવા મળ્યું છે. એ બદલ અમે લોકો આ વિરોધ કરીએ છીએ. તો મહીસાગરમાં ટાટ 1 પાસ ઉમેદવારોએ રજૂઆત કરી. ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. આવેદનપત્ર આપી ઉમેદવારોએ રજૂઆત કરી છે. ભરતી પ્રક્રિયામાં ખૂબ ઓછી ભરતી કરવાને લઈ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે ખાલી જગ્યાની જલ્દીમાં જલ્દી ભરતી કરવા ઉમેદવારો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. ઉમેદવારો બેરોજગાર ન બને તે માટે રજૂઆત કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાંથી બધા મિત્રો અને બહેનો કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. જો કચ્છમાં જગ્યા ખાલી છે તેની અલગ ભરતી કરવાની સરકાર વિચાર રહી છે, પરંતુ અમારો મુદ્દો એ છે કે જે ભરતી તેમાં વધારે કરે છે, અલગથી ભરતી કરે છે, તો આમાં પણ એ ઉમેરો થઈ શકે એવો છે. એટલે કે 50% ભરતી કરે તો સારું, અને જો આ ભરતી સત્વરે નહીં વધારો કરે તો અમે આગળ પણ ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી સરકારને અરજ છે. અમારી એક જ રજૂઆત છે કે સરકારે જે ભરતી અમને આપી છે તે ખૂબ જ ઓછી છે. 25% જેટલી ભરતી અમને આપવામાં આવી છે અને અમારી એક રજૂઆત છે કે તમે ખાલી જગ્યાના 50% જેટલી ભરતી અમને આપો. તો બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજો ફૂલ થઈ જતા બટાકા ઉત્પાદન કરતા ખેડૂતોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતોના ખેતરોમાં બટાકા તૈયાર થઈ ગયા છે તો બીજી તરફ માર્કેટમાં બટાકાના ભાવ ન મળતા ખેડૂતો કોલ્ડ સ્ટોરમાં બટાકા ભરાવવા મજબૂર છે. પરંતુ કોલ્ડ સ્ટોરો કંપનીઓના બટાકાઓથી ફૂલ થઈ જતા ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.
સ્ટોરની અંદર બટાકું ખેડૂતોનું જ મુકાવવું જોઈએ, કંપનીનું મુકાવવું ના જોઈએ. પહેલાં ખેડૂતને વ્યવસ્થા થાય એના પછી કંપની વ્યવસ્થા થવી જોઈએ. જે કોઈ વેફર બનાવતી કંપનીઓ જે કોઈ ખેડૂત સાથે ભાવ એગ્રીમેન્ટ નક્કી કર્યા છે એમાં બધી કંપનીઓ એસોસિએશન સાથેના જે કોઈ ભાવ નક્કી કર્યા એમાં રેગ્યુલર વર્તી છે. પરંતુ આઈફોન કંપનીએ સલ્ફો મિલા એસઓએસવાય બટાકું અને બીજી કંપનીઓ એને સલ્ફો મિલા કહે છે. તો એ બટાકાનો ભાવ 240 270 બંને રાખેલા છે. તો બધી કંપનીઓ 267 ભાવ ચૂક્યો, જ્યારે આઈફોન કંપનીએ 240 રૂપિયા ભાવ ચૂક્યો છે. ખેડૂત સાથે દગો કર્યો છે, ઘણા બધા બિલમાં પેમેન્ટ બી કાપી નાખ્યા છે. તો આ તરફ જામનગર માર્કેટ યાર્ડમાં જીરુની 17,000 ગુણીની ઐતિહાસિક આવક થઈ છે, ત્યારે યાર્ડમાં વાહનોની લાંબી લાઈન લાગી હતી. જામનગરના આસપાસના દેવભૂમિ, દ્વારકા, મોરબી, પોરબંદર જેવા જિલ્લાઓમાંથી 250 વાહનમાં ખેડૂતો જીરું ભરીને આવ્યા હતા. અત્યાર સુધીમાં 5 થી 7,000 ગુણીની આવક તો થઈ હતી, પરંતુ પ્રથમવાર આવી 17,000 ગુણીની ઐતિહાસિક આવક થઈ છે. ત્યારે આ વર્ષે જીરુનું વાવેતર ખૂબ થયેલ છે, જેથી જીરુનું ઉત્પાદન વધશે. આ સાથે જીરુના ભાવ ₹2,000 થી લઈને ₹4,200 થી વધુ ખેડૂતોને મળે છે. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી જીરુની આવક ખુલ્લી મૂકવામાં આવેલ હતી, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી જેમ કે જામનગર જિલ્લો, દેવભૂમિ, દ્વારકા જિલ્લો, મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લામાંથી ખેડૂતો કુલ 250 વાહનો જીરુના જથ્થા સાથે ભરી અને જામનગર યાર્ડમાં આવી પહોંચ્યા હતા. અને આજે સવારે તે તમામ જથ્થાની ઉતરાઈ પણ જામનગર યાર્ડમાં કરી દેવામાં આવેલ છે. અને આ જે 250 વાહનો જીરુના આવેલ હતા તેમાં અંદાજિત 17,000 થી પણ વધુ ગુણીની આવક નોંધાયેલ. તો આ તરફ વલભીપુર નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી પૂર્ણ થઈ. નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજયસિંહ ગોહિલની વરણી કરવામાં આવી. ભાજપના 21 નગરસેવકોએ પ્રમુખની નિમણૂક કરી 1 વર્ષનો પ્રમુખનો કાર્યભાર વિજયસિંહને સોંપવામાં આવ્યો છે. આંતરિક વિવાદ બાદ આખરે અંત આવ્યો અને 6 માસથી ઇન્ચાર્જ પ્રમુખના ચાર્જ ઉપર હતા વિજયસિંહ. ત્યારે વલભીપુર નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી પૂર્ણ થઈ છે અને પ્રમુખ તરીકે વિજયસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. હું આ ઇન્ચાર્જ તરીકે વર્તમાનમાં હતો તો અને સારી રીતે નગરપાલિકા ચાલે એનું પૂરેપૂરું મને જ્ઞાન છે અને કઈ રીતે જે કાંઈ પડતર પ્રશ્નો છે એ બધા વર્તમાનમાં બધા સોલ્વ થઈ શકે છે. એટલે એના માટે હું પ્રયત્નશીલ છું અને સાથે અમારા ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે પંચનિષ્ઠાનો, એને હું આદર્શ ગણીને એ પ્રમાણે હું સંચાલન નગરપાલિકાનું કરીશ. તો આ તરફ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-2026 માટેનું 662.51 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાના વર્ષ 2025-26ના લેબર બજેટ અંગે પણ દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ સ્ટેમ્પ ડ્યુટી રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફાર કામોની બહાલી આપવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં છેવાડાના માંડવી અને વિવિધ વિકાસ થાય, શિક્ષણની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, રોડ રસ્તાઓ, વિવિધ શાખાઓ દ્વારા જે પણ માગણી હતી તેને કચ્છના છેવાડાના માનવીને કેવી રીતે આપણે સુવિધાઓ આપી શકીએ એ પ્રત્યેનું બજેટ 662 કરોડ 51 લાખ અને 27,000નું પુરાંતવાળું બજેટ આ જિલ્લા પંચાયતમાં સર્વમતે રજૂ કરવામાં આવ્યું અને સર્વાનુમતે બધાએ પસાર કરવામાં આવ્યું. તો ભુજ રાજકોટ વચ્ચે આગામી 21/5થી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભુજથી સવારે 6:50 કલાકે ઉપડી બપોરે 1:35ના રાજકોટ અને રાજકોટથી બપોરે 2:35 કલાકે ઉપડી 21:40ના પરત ભુજ આવશે. રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીસરા, મોરબી સ્ટોપ નક્કી કરાયા છે. 273 કિલોમીટરનું અંતર કાપવામાં આ ટ્રેન 7 કલાકનો સમય લેશે. આ ટ્રેન સેવા ચાલુ થવાના કારણે પ્રવાસીઓને મોટો ફાયદો થશે. ત્યારે ભુજ અને રાજકોટ વચ્ચે આગામી 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ વચ્ચે જે વંદે મેટ્રો ચાલુ થઈ છે એ પણ ખૂબ સરસ રીતે ચાલે છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા મિત્રો જે છે એ આપણા કચ્છની અંદર સ્થાયી થયા છે. ત્યારે સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતી આ ભુજ રાજકોટ જે ટ્રેન જે છે એ ખરેખર તમામ લોકોને ખૂબ ઉપયોગી થશે અને આવનારા સમયમાં હજી વધુને વધુ ટ્રેનો, વધુને વધુ આવી સરસ મજાની નૂતન ભેટો સરકાર તરફથી આપણે મળતી રહેશે એવી પૂરી ખાતરી છે. શરૂ કરેલી ટ્રેન જો અમને લેડીઝ માટે ઘણી સુવિધા છે, કારણ કે જે સવારે ઉપડે છે એને બપોરે પહોંચાડી દે છે, જ્યારે રિટર્ન પાછી તમને રાત સુધીમાં પહોંચાડી દે.
જાણે કે એક દિવસના કાર્યક્રમ હોય, જેમ કે રક્ષાબંધન છે કે કોઈ પણ ભાઈ બીજ છે, એવા કાર્યક્રમમાં અમે જઈ શકીએ. કારણ કે હું પોતે ખુદ રાજકોટની છું, મને ટ્રેનમાં સફર કરવી ખૂબ જ ગમે, પણ અત્યાર સુધી મને કોઈ પણ એવી સુવિધા નહોતી. અત્યારે ચાલુ થઈ છે, મને બહુ જ ખુશી મળે છે. તો આ તરફ તાલાલા ગીરના આહિર સમાજ ભવન ખાતે 2 દિવસીય રાજ્ય કક્ષાનો 10મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ પ્રારંભ થયો છે. સચિવ SJ ડુમરાડિયા સહિત શિક્ષણવિદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ફેસ્ટિવલમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામેલા 41 ઇનોવેટિવ શિક્ષકો પોતાના અભિનવ શૈક્ષણિક પ્રયોગો રજૂ કરશે. આની અંદર 5 ઝોનમાંથી દરેક ઝોનમાંથી 8 ઇનોવેટિવ શિક્ષક ભાઈઓ બહેનો પસંદ થઈને આવેલા છે. ટોટલ 40 કૃતિ છે એ ઇનોવેટિવ રાજ્યની અહીંયા આવેલી છે. ત્યારબાદ BIC કોઓર્ડિનેટર દરેક જિલ્લામાંથી ઉપસ્થિત છે, જે મૂલ્યાંકન કરશે 3 દિવસ, અને એ મૂલ્યાંકન આધારિત જે રેન્ક આવશે એ મુજબ CMOમાં અને PMOમાં મોકલવાનું થાય છે.